રિક્ષા આપણામાંથી લગભગ બધાનો સાથી। આપણે ભારતના કોઈ પણ શહેરમાં જઈએ છીએ ત્યારે આ 3 પૈડાવાળી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સરળતાથી મળી જ જાય છે। ભલે ટેક્સી પણ મળે જ છે, પણ રિક્ષા તો રિક્ષા છે, અને એમાં પણ ગિલાનો છકડો એ પણ એક રિક્ષા જ છે। આ વાર્તા તો આપણને ખબર જ છે, જાંબાળા, ખોપાળા, તગડી, ભડી ને જામનગર, બરાબર ને? અત્યારે તો સીએનજી રિક્ષા આવી ગઈ, પણ છકડાની તો વાત જ અલગ હતી। શું તમે ક્યારે વિચાર્યું છે કે આ રિક્ષાના 3 પૈડા જ કેમ રાખવામાં આવ્યા? 4 વ્હીલરની જેમ 4 કેમ નહીં? જેની પાછળ પણ એક કારણ છે હો। તો ચાલો જાણીએ આજના આ નોલેજ કોર્નર પર। રિક્ષા નાની અને ઝડપી વાહન હોવાથી તેમાં બેસીને આપણે નજીકમાં જ્યાં જવું હોય ત્યાં પહોંચી શકીએ છીએ, જ્યાં પહોંચવામાં કોઈ સમસ્યાનો સામનો નથી કરવો પડતો। તેથી જ લોકો રિક્ષાનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે। આ 3 પૈડાવાળી ઓટો રિક્ષામાં 4 પૈડાવાળા વાહનો કરતાં ઓછી જટિલ એન્જિનિયરિંગ હોય છે, જે ઉત્પાદન પ્રક્રિયાને સરળ બનાવે છે। તેમજ 3 પૈડાવાળી ઓટો રિક્ષામાં 4 પૈડાવાળા વાહનો કરતાં હવાનો પ્રતિકાર પણ ઓછો હોય છે, જેથી તેમને ચલાવવા માટે ઓછી શક્તિની જરૂર પડે છે અને ઓછું બળતણ વપરાય છે। ઓટો રિક્ષાઓને સાંકડી શેરીઓ અને રસ્તાઓમાંથી પસાર થવું પડે છે, એટલે જ તેના 3 પૈડા હોય છે।